નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કાર્યકર બહેનોની 4,500 કરતાં વધારે અને તેડાગર બહેનોની 5,500 કરતાં વધારે એમ કુલ મળીને 9,800 કરતાં વધારે જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ જે છે તે મંગાવવામાં આવી ગઈ છે। આ અરજીઓ 30/8/2025 સુધી કરવાની હતી, જેમાં ઘણા ખરા બહેનો જે છે તે આ અરજી કરી શક્યા નથી, જેનું મુખ્ય કારણ છે મામલતદાર તરફથી જે તે જગ્યા માટે, જે ભરતી માટે જે જગ્યા ખાલી હોય તેના માટે એપ્લાય કરવાનું હોય તેનો રહેઠાણનો પુરાવો જે છે તે મામલતદાર તરફથી આપવાનો હોય છે અને ઘણા ખરા બહેનોને આ મામલતદારનો દાખલો મળી શક્યો નથી। આથી આવા ઘણા જે હજારો શિક્ષિત બહેનો છે કે જેઓ મેરિટમાં ખરેખર સમાવેશ થઈ શકતા હતા, પરંતુ રહેઠાણનો પુરાવો ન મળવાના કારણે ફોર્મ નથી ભરી શક્યા, તેવા બહેનો આ ફોર્મ ભરવાને લઈ અને સરકારને તારીખ લંબાવવાની વાત કરી રહ્યા હતા। ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગને ઘણી ખરી અરજીઓ અને ફોન કોલ્સ દ્વારા આ જે છે તે અરજી જે કરવાનો છેલ્લી તારીખ છે તેમાં વધારો કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા અને ગુજરાત જે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે અરજી કરવાનો સમયગાળો છે તેમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી। તો હવે આજના વિડીયોમાં આ નિરાશાજનક સમાચાર તમામ બહેનો માટે તો આવી ગયા છે, પરંતુ હવે જાણીએ કે જે 9,800 જગ્યા કરતાં કુલ 3 થી 4 લાખ જેટલા બહેનોએ જે અરજી કરી દીધી છે તેવા બહેનો માટે આજનો વિડીયો જે છે તે સંજીવની રૂપ બનવા જઈ રહ્યો છે, કારણ કે આપણે આજના વિડીયોમાં જાણીશું કે હવે જે ફોર્મ ભરાઈ ગયા છે તે ફોર્મની ચકાસણી, દસ્તાવેજ ચકાસણી સહિતની જે ચકાસણી, ત્યારબાદ મેરિટ અને સાથે જે હાજર થવા સુધીની જે પ્રક્રિયા છે, એટલે કે નોકરીના ઓર્ડર મળવા સુધીની જે પ્રક્રિયા છે તેમાં કેટલો સમયગાળો સરકાર લેશે અને આગામી સમયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ક્યાં સુધીમાં નોકરીના ઓર્ડર આપવામાં આવશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતીના સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો 30/8/2025 રાત્રે 12 કલાક સુધીમાં જે ઓનલાઈન અરજી 9,800 જગ્યા માટે મંગાવવામાં આવી હતી તેનું જે EHRMS પોર્ટલ છે તે બંધ કરી દેવામાં આવી છે। હાલમાં તમે EHRMS પોર્ટલ ઉપર જઈને સર્ચ કરશો તો તમને પ્રિન્ટ એપ્લિકેશનનો જે છે તે મિત્રો જોવા મળશે ઓપન થતું, પરંતુ એપ્લાયમાં તમે જેને ક્લિક કરશો તો કોઈ પણ જાતનું જે ફોર્મેટ જોવા મળતું નથી, એટલે કે જે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે તે પૂર્ણ થઈ ગયો છે। હવે તમામ જિલ્લામાં CDPO દ્વારા જે છે તે ઓનલાઈન જે ફોર્મ આવ્યા છે તેનું સ્ક્રુટિનીકરણ કરવામાં આવશે, એટલે કે જે ઓનલાઈન ફોર્મ ભરાયા છે તેની ચકાસણી કરવામાં આવશે, એટલે કે કોઈ પણ ફોર્મ, જો કોઈ ફોર્મ ખોટા ભરાયા હશે અથવા તો અધૂરા ભરાયા હશે, દસ્તાવેજ અપલોડ નહીં કર્યા હોય તેવા ફોર્મને રિજેક્ટ કરવામાં આવશે અને જે સાચા ફોર્મ ભરાયા હશે તેવા ફોર્મની જે છે તે એક લિસ્ટ બનાવી અને ત્યારબાદ 10 દિવસની અંદર આ પ્રક્રિયા જે છે CDPO દ્વારા આટોપી લેવામાં આવશે, એટલે કે આગામી 10/9/2025 કુલ 10 તારીખ 9 થી લઈને 10 તારીખ એટલે 10 દિવસની અંદર આ જે સ્ક્રુટિનીકરણની પ્રક્રિયા છે, ચકાસણીની, તે પૂર્ણ કરી દેવામાં આવશે। ત્યારબાદ CDPO શ્રી દ્વારા જિલ્લાના જે પ્રોગ્રામ ઓફિસર છે PO સાહેબ તેમને મેરિટ ખરાઈ અને મેરિટ જનરેશન માટે જે છે તે લિસ્ટ મોકલી દેવામાં આવશે। જે CDPO દ્વારા જે છે તે ચડતા ક્રમમાં મેરિટમાં જે બહેનો આવતા હશે દરેક ગામ સામે, એટલે કે ધારો કે એક ગામ છે તેમાં કાર્યકરની જગ્યા છે, તેના માટે 10 ફોર્મ ભરાયા છે, તો એ 10 બહેનોનું મેરિટ લિસ્ટ આપણે જે અગાઉના વિડીયોમાં બનાવ્યું કાર્યકર અને તેડાગર બહેનોનું, જે ધોરણ 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, અનામત કક્ષા અને વિધવા બહેન, આ તમામના માર્ક્સ મૂકી અને તેઓનું એક મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને જેમાં સૌથી વધારે માર્ક્સ મેળવેલ બહેન હશે તેનું નામ ઉપર રાખવામાં આવશે અને ઓછા માર્ક્સ ધરાવતા બહેનોનું નામ ત્યારબાદ ક્રમશઃ નીચે મૂકવામાં આવશે। આવું લિસ્ટ જે છે તે પ્રોગ્રામ ઓફિસરને મળ્યા બાદ પ્રોગ્રામ ઓફિસર દ્વારા આવું મેરિટની ખરાઈ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ જે જગ્યાઓ છે તે જગ્યાઓ માટે મેરિટ જનરેશન કરવામાં આવશે અને ઓછામાં ઓછા 3 બહેનોને જે છે તે મેરિટમાં સમાવેશ કરી અને લિસ્ટ બહાર પાડવામાં આવશે, જેના માટે પણ 10 દિવસનો સમયગાળો લેવામાં આવશે, જેમાં 10/9/2025 થી લઈ અને 19/9 અથવા તો 20/9/2025 એમ કુલ 10 દિવસની અંદર મેરિટ ખરાઈ કરી દેવામાં આવશે, એટલે કે મેરિટ જે છે તે 20/9/2025 સુધીમાં બહાર આવી જશે। નવરાત્રી પહેલાં તમામ ગામોના મેરિટ જે છે તે મિત્રો EHRMS બહેનો EHRMS વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે। ત્યારબાદ કોઈ બહેનને ઓનલાઈન જે મેરિટ બહાર આવશે તેમાં એવું લાગશે કે આ મેરિટ કરતાં મારું મેરિટ વધારે છે અથવા તેના જેટલું જ મારું મેરિટ છે તેમ છતાં મારો સમાવેશ નથી થયો, તો તેઓ જે છે તે ગ્રીવન્સ જે છે તે કરી શકશે, એટલે કે ઓનલાઈન અપીલ કરી શકશે। તો ઓનલાઈન અપીલ કરવા માટેનો સમયગાળો 20/9/2025 થી લઈ અને 30/9/2025 કુલ 10 દિવસ રાખવામાં આવ્યો છે। ઓનલાઈન અરજી કરવા માટે તમારે તમારું જે ફોર્મ ભર્યું હોય તે એપ્લિકેશન નંબર, તમારા જરૂરી જે પુરાવા છે અભ્યાસક્રમના તે વગેરે મૂકી અને તમારે અપીલ કરવાની છે। ત્યારબાદ જે જિલ્લા લેવલે કહી શકાય કે જે જિલ્લા લેવલે જે છે તે કમિટી બનાવવામાં આવશે અપીલ નિકાલ માટે અને મહાનગરપાલિકાએ પણ એક અપીલ બનાવવામાં આવશે। આપણે જાણીશું એક વિડીયોમાં અલગથી કે ઓનલાઈન અપીલ માટેની જે કમિટી છે તે કેવી હોય છે। તો ઓનલાઈન અપીલનો નિકાલ જે છે તે ICDS વિભાગ દ્વારા 30/9/2025 થી લઈને 9/10/2025
એટલે કે કુલ 10 દિવસની અંદર અપીલનો નિકાલ કરી દેવામાં આવશે. ત્યારબાદ જે છે તે અપીલનો નિકાલ થયા બાદ ફરીથી મેરિટ લિસ્ટ જે તે મૂકવામાં આવશે અને મેરિટ લિસ્ટ મૂક્યા બાદ દરેક ગામ દીઠ અથવા દરેક જગ્યા દીઠ 3 બહેનોને જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર ચકાસણી માટે મૂકવામાં આવશે. એટલે કે બહેનો જે ફોર્મ ભરવામાં તમે અપલોડ કર્યા છે ડોક્યુમેન્ટ્સ, તે ડોક્યુમેન્ટ સાચા છે કે નહીં તે ખરાઈ કરવા માટે પ્રમાણપત્ર ચકાસણી માટે 10/10/2025થી લઈ અને 19/10/2025 એટલે કે દિવાળી પહેલાં તમારા પ્રમાણપત્રોની ચકાસણી થઈ જશે. ત્યારબાદ દિવાળી બાદ એટલે કે 20/10/2025થી લઈને 18/11/2025 આમ કુલ 30 દિવસની અંદર તમને જે છે તે નોકરી પર હાજર થવાનો જે છે તે મિત્રો ઓર્ડર આપી દેવામાં આવશે અને મહત્તમ જે છે તે કહી શકાય તો 1/12/2025 સુધીમાં તમામ બહેનોની નોકરી જે છે તે ચાલુ થઈ જશે. તો જે બહેનોએ ફોર્મ ભર્યા છે ઓનલાઈન તેવા બહેનો માટે આ એક વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.